બોટાદ જિલ્લાની ગઢડા પોલીસે ખીચા કાતરુ ગેંગના 3 સભ્યોને ઝડપી લીધા છે। ગોપીનાથજી મંદિરે આવેલા યાત્રિકોના ખીચામાંથી ચોરી કરતી ત્રિપુટીને ઝડપી લીધી છે। ગઢડા પોલીસે ખીચા કાતરુ ગેંગના 3 સભ્યોમાં ભાવનગરના સતારભાઈ રહીમભાઈ પઠાણ, લીધારહીમભાઈ પઠાણ, મહેશભાઈ ભવરલાલ આચાર્ય અને રાજુભાઈ શામજીભાઈ સોલંકીની ધરપકડ કરી છે અને આ ત્રણેય પાસેથી 20,000 રોકડા, 2 મોબાઈલ મળી કુલ 25,000નો મુદ્દામાલ કબજે લઈ ધોરણસર ગુન્હો નોંધીને બાદમાં કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડ પણ મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગઢડા પોલીસ સ્ટેશન દ્વારા જ્યાં ખૂબ જ જનમેદની ભેગી થતી હોય, જ્યાં મેળાવડા થતા હોય, જેમ કે મંદિર છે, કોઈ મેળાનો છે, કોઈ ઉત્સવ છે, જ્યાં ખૂબ જ ભીડભાડ હોય ત્યાં એ ભીડમાં ઘૂસી જઈ અને ધક્કામુક્કી કરી અને એમના ખિસ્સામાં જો પૈસા મળી આવે તો એમાંથી શિફસ્તપૂર્વક એ ગેંગ ચોરી કરતી હતી। અમે ભાવનગરની એક ગેંગ પકડી પાડી છે, જેમના પાસેથી મંદિરમાં એ લોકોએ ખિસ્સા કાતરુએ પોતાનો કર્તવ્ય અજમાવી અને ખિસ્સામાંથી 20,000 રૂપિયા કાઢી લીધેલા। જે ગેંગને અમે પકડી અને તેઓની પાસેથી મુદ્દામાલ રિકવર કરેલ છે। એ ગેંગના 3 સભ્યો ભાવનગરથી આવી અને અહીંયા આ પ્રકારનું ચોરીનો અંજામ આપતા હતા, જેમાં અમે એક સત્તારભાઈ રહીમભાઈ પઠાણ, 2 મહેશભાઈ ભવરલાલ આચાર્ય અને 3 રાજુભાઈ શામજીભાઈ સોલંકી, ત્રણેય રહે ભાવનગર નાઓને પકડી પાડી અને ગુનો અમે ડિટેક્ટ કરેલ છે।